શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 21. નિષ્કામી ભક્તોના પ્રિય શ્રી હરિ. પૂજ્ય સંતોનો પક્ષ રાખનાર શ્રી હરિના પ્રિય ભક્ત નાજા જોગિયા. જસદણ પાસે લાખણકા ગામમાં નાજા જોગિયા અને રામ જોગિયા એ નામે બે કાઠી ભાઈઓ રહેતા હતા. બેઉ ભાઈ ખેતી કરી જીવન ગુજારતા. ભગવાન શ્રી હરિની આજ્ઞાએ વિચરણ કરતા સંતો લાખણકા ગામની સીમમાં પધાર્યા. એ સમયે પોતાના ખેતરમાં ખેતી કામ કરતા નાજા જોગિયાને સત્સંગ કરાવેલો. સંતોના વચનમાં વિશ્વાસ આવતા નાજા જોગિયા અને રામ જોગિયા વ્યસનોને ફેલફિતુરો છોડીને પંચવર્તમાનને ચુસ્તપણે પાળતા સત્સંગી થયા હતા. એમના માતૃશ્રી પણ શ્રેષ્ઠ સત્સંગી થયા હતા. લાખણકામાં ગોવાળિયા અટકના કાઠી પરિવારો રહેતા હતા. તેમાં લાખો ગોવાળિયા નામે એક દુરાચારી ને ઉદ્ધત હતો. વળી સત્સંગનો પણ દ્વેષી હતો. તે રોજ પોતાની ડેલીએ કાલા અફીણના ગાંજાના કહુંબા ભરીને દાયરામાં પોતાની મંદરી ભરીને બેહતો. નાજા જોગિયા સત્સંગી થયા તે આ મંદરીની ભાઈબંધી છોડી દુરાચારો તજી દીધા અને તેની મહોબત કે સેહમાં જરા પણ લેવાયા નહીં. તેથી લાખો ગોવાળીઓ વિના કારણ દ્વેષ કરવા લાગ્યો અને સત્સંગ છોડાવવા સારું વિધવિધ ઉપાયો કર્યા. પણ નાજા જોગિયા તો શૂરવીર થઈને ધર્મ નિયમો અડગપણે પાળતા હતા. એક વખત વિચરણમાં ફરતા ફરતા બે સાધુઓ લાખણકા ગયા. એ વખતે નાજા જોગિયા અને રામ જોગિયા એ બેઉ ખેતર ગયેલા, પણ એમના માતૃશ્રી ભાવિક હતા. તેમણે ખબર મળતા ખૂબ આગ્રહથી સાધુઓને ઉતારો આપી રસોઈ સારું સીધું મોકલાવ્યું. નાજાને ઘેર સાધુઓ આવ્યા છે ને ત્યાં રસોઈ કરે છે એવા સમાચાર સાંભળી લાખો ગોવાળીઓ એકદમ ઉકળી ઉઠ્યો અને પોતા જેવા 4-5 માણસોને સાથે લઈ નાજા જોગિયાને ઘેર આવી સાધુઓને ઘણા અપશબ્દો કહી અપમાન કરવા લાગ્યો. અમને પૂછ્યા વિના અમારા ગામમાં આવ્યા જ કેમ? તમારા જેવા નવા ધર્મના બાવા હાલી નીકળ્યા છે. લોકોને ભગતડા બનાવી અમારા જેવા ગામના આગેવાનોનું હીણું દેખાડો છો. માટે અબઘડીએ જ અહીંથી ગામ મેલીને જતા રહો. આમ ઘણો તિરસ્કાર કરી બેફામ ગાળોની વૃષ્ટિ કરી સાધુઓને તગેડી મેલ્યા. ખીચડીના હાંડલીઓ ફોડી નાખ્યા. ડોશીએ ઘણી આજીજી કરી છતાં તૈયાર થયેલી રસોઈ જમી લે એટલી વાર પણ સાધુઓને ત્યાં ટકવા દીધા નહીં. ડોશીએ ઘણી આજીજી કીધી તોય રસોઈ જમવા ન દીધી. ઘેર આવ્યા બે ભાઈ જ્યારે સુણી વાટ ચડી રીસ ત્યારે બેય ભાઈઓએ કીધો વિચાર વેળ વાળવું આ કોઈ વાર. સંત માટે તો મૂકીએ ગામ, સંત માટે તો તજીએ ભામ. આવું સાખીએ જો અપમાન, શેના આપણે ક્ષત્રિય સંતાન. તે તો ક્ષત્રિય તણો નહીં ધર્મ, જુઓ મન ધરી ગીતાનું મર્મ. બંને ભાઈ ખેતીનું કામ કરી બપોરે ઘેર આવ્યા ત્યારે પોતાના માતા પાસેથી હકીકત જાણી કે લાખો ગોવાળિયાએ અપમાન કરી ભૂખ્યા તરસ્યા સાધુઓને ગામમાંથી કાઢી મૂક્યા. આથી નાજા જોગિયાના હૃદયમાં ખૂબ ખેદ થયો ને પ્રાણ ન્યોછાવર કરી સત્સંગનો પક્ષ રાખવો એવો ભાવ થયો. બેઉ ભાઈઓના લોહી ઉકળી ઉઠ્યા. નાજા જોગિયાએ વિચાર કર્યો કે ગામ છોડવું પડે તો ભલે, પણ મારા સાધુનું અપમાન કરનારને જણાવવું છે કે નાજો કોઈ મુવાલી માણસ નથી કે જે દુષ્ટોથી દબાઈ જાય. પોતાના માતૃશ્રીને અન્ય સ્થળે મૂકી આવી બંને ભાઈઓ શસ્ત્ર સજ્જ થઈ ગામને ચોરે લાખો ગોવાળિયા વગેરે ડાયરો હોકાવ તથા અફીણના કસુંબાના કેફમાં અલક મલકના ગપ્પા લગાવી રહ્યો હતો ત્યાં જઈને 2-4 મોટેરાને બરછી મારીને ઘાયલ કર્યા. આમ ગામ વચ્ચે ધોળે દિવસે ધીંગાણું થતાં તે દ્વેષીઓના સગા સ્નેહીને લાગતા વળગતા લોકો હથિયારો લઈને પાછળ દોડી આવ્યા. બેઉ ભાઈઓ ઘોડે ચડી ભાગી છૂટ્યા ને પાછળ વાડ ચડી. ગામ સીમાડે વાર હારે ઢીંગાણું થતાં હાથમાં ખુલ્લી તલવારો લઈ ભારે શૂરવીરતાથી સિંહની પેઠે વાળની સામે ઘાયા. મહાશૂરવીર મરણિયા થયેલા બેઉ ભાઈની તલવાર
ચલાવવાની ચાલાકી જોઈ વાળના માણસો તો છક બની તુજ પાછા વળી ગયા. આમ પોતાના વતનના ગામમાં અણધાર્યો પ્રસંગ બની જતા નાજા જોગિયાને પોતાના ગામમાં સુખેથી રહી શકાય એમ રહ્યું નહીં. તેથી બંને ભાઈઓ બીજા કેટલાક સ્થળે ફર્યા, પણ કોઈએ આશ્રય ન આપ્યો. છેવટે ભડલી ગામના ભાણ ખાચરે આશ્રય આપ્યો એટલે ત્યાં જઈને વસ્યા. સત્સંગ અર્થે અને ભગવાનના સંતોને માટે શિર સાથે પક્ષ રાખી વતનના ગામનો પણ ત્યાગ કરી દીધો. એ વાત જાણી શ્રીજી મહારાજ બેઉ ભાઈઓ ઉપર અત્યંત પ્રસન્ન થયા અને ખાસ કરીને નાજા જોગિયાને દર્શન દેવા ભડલી ગામે પધાર્યા. શ્રીજીના દર્શન ને સેવા કરી તેઓ ઘણા સંતુષ્ટ થયા. એ વખતે ઉનાળાની ઋતુ હોય, સખત તાપ પડતો હતો. નાજા ભક્તને ઘેર ઘણી સાકળ હતી, તેથી જમ્યા પછી ગામને પાદર લીમડાની સુંદર એકલ છાયા હતી. ત્યાં શ્રીજી બિરાજ્યા. ત્યાં ગામ લોકો દર્શન અને કથા વાર્તાનો લાભ લઈને રાજી થયા. ગામધણી ભાણ ખાચર પણ દર્શન કરવા આવ્યા. ભાણ ખાચરને દૂરથી આવતા જોઈને શ્રીજી મહારાજ મુખ આડું કપડું રાખી સૂઈ ગયા. જ્યારે તે નજીક આવ્યા ત્યારે કપડું દૂર કરીને દર્શન દીધા. તેમના ગયા પછી નાજા ભક્તે પૂછ્યું કે કૃપાળુ, આપે શું લીલા કરી? ત્યારે શ્રી હરિએ કહ્યું, ભાણ ખાચર તો લૂંટફાટ કરી લોકો ઉપર જુલમ ગુજારે છે. આવું એનું કર્મ સંભાળી અમે મુખ ઢાંકી દીધું, પણ તે બ્રહ્મચર્ય વ્રત દ્રઢતાથી પાળે છે. એ સાંભળી આવતા તેનું મુખ તો અત્યંત જોવા યોગ્ય છે તેમ જાણી અમે તત્કાળ દર્શન દીધા. બ્રહ્મચર્ય વ્રતની સમાન બીજું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આ પ્રકારની પોતાની રુચિ ભક્તજનોને જણાવતા થકા શ્રીહરિ 2 દિવસ ત્યાં રહી પછી ત્યાંથી ગઢપુર પરત પધાર્યા. શ્રીહરિ લીલામૃતમ કળશ 7 વિશ્રામ 18માંથી. અંતકાળે તેડવા આવે. હાલાર પ્રદેશમાં ગામ વંથલીના પૂર્વના મુમુક્ષુ એવા કુંભાર ભક્ત નારણને સંતોના સત્સંગ વિચરણમાં યોગમાં આવતા સત્સંગ થયો. પણ તેનો બાપ આંબાભાઈ કુંભાર બહુ કુસંગી હતા. તે ગમે તેમ બોલે ને ઉપાધિ કરે. નારણ ભક્તને ભગવાન ભજવા ન દે. ત્યારે એક દિવસે નારણ કહે છે, હે બાપા, તમે સાધુની વાતો સાંભળવા તો આવો, તો પણ તે સાધુ પાસે આવે નહીં. એમ કરતાં એક સમયે નારણને શરીરે મંડવાડ થયો. પોતે ખાટલાવશ થઈ ગયો. તેને અંત સમયે શ્રીજી મહારાજના દર્શન થયા. તે પોતે અતિ હરખમાં બેઠા થઈને અતિ ભાવથી શ્રીજી મહારાજને પ્રણામ કરવા લાગ્યો. નારણને માથે હાથ ફેરવતા શ્રીજી મહારાજ બોલ્યા છે, નારણ ભગત, ચાલો, અમે તમને તેડવા આવ્યા છીએ. ત્યારે નારણ કહે, લિયો મહારાજ, હું આવું, પણ મારા બાપાને એક વાત કરી લઉં. એમ કહી તેના બાપાને કહ્યું, બાપા, જુઓ, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે, માટે તમે પણ સત્સંગ કરો ને એનું ભજન કરશો તો તમારા જીવનું કલ્યાણ થાય. ને આ શ્રીજી મહારાજ તો બહુ કૃપાળુ છે, તો તમને પણ અંતકાળે ધામમાં તેડવા આવશે. એમ વાત કરીને દેહમાંથી નીકળી વિમાનમાં બેઠા તે પછી બોલ્યા છે, હે આંબાકાકા, તમે સત્સંગી થાજો ને હું તો તમારો દીકરો નહોતો પણ મુક્ત હતો. તે હવે ધામમાં જાઉં છું ને જેને તમે દીકરો માનતા હતા તે તો તમારા ઘરમાં પડ્યો છે. એમ કહીને તે બોલતા ચાલતા ધામમાં ગયો. તે પછી આંબાભાઈને સાધુઓની વાતો સાંભળીને સાધુઓનો ગુણ પણ આવ્યો ને સત્સંગ થયો ને પોતા પાસે રૂપિયા હતા તેની જૂનાગઢ મંદિરમાં શ્રી રાધારમણ દેવ તથા સર્વ સંતો ભક્તોને રસોઈ આપી તથા પોતાના ગામ વણથળીમાં શ્રીહરિનું મંદિર કરાવ્યું અને પોતે સાધુની સેવા પણ બહુ કરી. સાધુના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણ્યા ને પછી દેહ મેલી પોતે પણ અક્ષરધામમાં ગયા. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આ ભક્તોના જીવનના પ્રસંગો જાણવા મળે. જય સ્વામિનારાયણ.